ये बापू तुम्हारी चाय, ये बापू तुम्हारी खटाई, ये बापू तुम्हारी मीठाई। પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે। હશે બાપુ હશે, તમ તરાઈ બેહો। ખબર નથી તે પૂછવા આવ્યો, એમાં મણ ના ડોળા હું કાઢું। કા પ્રધાનજી કેમ છો? પગાર છો? પગાર કરી દીધો? કરી દીધો પગાર। યા ભૂદેવના પગલા છે કે નહીં અહીંયા? એટલે જ તે ઉપાડે આઈફોન બોનસ એ આપ્યો। તમારે તો બરાબર ભદ્રી ગયું પૂરેપૂરું। હવે આવતા વર્ષ લગી ઉપાધિ જ નહીં, માગવો જ ને હાલા કરશે? હાલ્યા કરશે। શું વાંધો નહીં, પગાર તો થઈ ગયો। હા ઈ કમ્પ્લીટ। કેટલા લેખે શીખવા? ઈ કઈ ગણવામાં બહુ બોલવું હતું, કઈ હજી હા ન ઉતરતો। મેં કીધું વાર બહુ લાગે એમ। વાર તો લાગે જ ને ગણવામાં। એવું છું ને? તો કાંઈ વાંધો નહીં પ્રધાનજી, તો આપણે હું કામ જા? હા હું કામ મોકલ્યો? હા પૂછવા મોકલ્યા હતા ક્યો નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ઈ નો એ સીડ્યું પગાર થઈ ગયો, ગણવામાં ભૂલાઈ ગયું। એવું છું? ફરી વાર પૂછતો હું। કાંઈ નહીં, પૂછતા હો। હે બાપુ ઓલું ઠેઠ ડેલીએ પાઈ તા ભૂલાઈ ગયું, આ ક્યુ નગર છે? એ બાપુ એ સડી ગયું। તમ તારે બેહો। હવે દાદા તમે મારી ભૂખ કાઢ નાખી, ભૂખ કાઢ નાખી। તમે કીધું ને કે મારા પગલા પાડ્યા તીવડો ને તમારે બહુ સારું છે, આપણા આશીર્વાદ અડી ગયા પ્રધાનજી। એટલે જ તે દાદા બોલો પ્રધાન। આ પિંગલગઢ નગરી છે હા, અને પઢિયાર રાજા રાજ કરે, તમારે લેવું હોય તો કો આપી દેવું। આપી દેવું? તો મહારાજા એ વાત કરી કે તમે કંટાળી ગયા? નહીં, હું જ કંટાળ, અમારા બાપુ થોડા કે। કાંઈ વાંધો નહીં પ્રધાનજી, બોલો। તો આપણા મહારાજાને કહો હા ભૂદેવ મળવાની રજા માંગે છે। તમારે ઘેર જઈને મરો નહીં? મળવું નથી, તો મહારાજ સાથે મુલાકાત કરવી છે। યશવી ગ્રુપ અમદાવાદ તેમના તરફથી 500 રૂપિયા અમારા પ્રધાનજીને આપે છે। તાળીઓ ઉઠી વધાવો। પગાર ના આપ્યા ભાઈ તમને પ્રધાનજી? હવે પાકું દાદા, પગાર આવ્યો। દાદા બોલો પ્રધાનજી। હું કીધું તું તમે? મહારાજ સાથે મુલાકાત કરવાની થાય છે એમ। મુલાકાત કરવી? હા, પૂછતો આવું। પૂછતા હો। ઘણી ખમા બાપુ બાપુ એક ભૂદેવ આવ્યા ને તમને મળવાની રજા માગે, કો તો આવવા દો। પ્રધાનજી બાપુ રાજ ના હોય તો રાજી ખુશીથી અંદર આવવા દો। રખડતા પકડતા હોય તો ચપટી ચીક આપી અને રવાના કરો। ભલે બાપુ। દાદા કહો પ્રધાનજી। રાજના છો કે પછી કઈ રખડતા ભખડતા? કેવું લાગે તમને આમ? આમ જોયામાં તો મને રાજ ના હોય એવું જ લાગે। રાજગોર સૌ તો એટલા બધા તમે આમ ઉપાડ આપો? ઉપાડતા દાદા દેવો જોઈએ, તો પછી આ મને કેવળો નો ઉપાડ મળે એને જોતા। નકર તો થોડા તમે અહીંયા ટકવા જો ડેલીએ। સવો તો રાજ ના એવું લાગે પ્રભુ। પ્રધાનજી રાજગોર છું માટે મહારાજાને વાત કરો। ગોરાણી માં હાસવા હમણાં હારા, બહુ હાસવે। હમણાં દિવાળી ગઈ એટલે હા, એટલે આ બધું જબક તબક બધી। ઓલા કે એમ કે હાંસી નો ઘા કરે હા તો હું સટકી જાઉં, હા તો હું દાંત કાઢું, ઈટી જાય તો ઈ દાંત કાઢે એમ છે। એવું છે? ઠીક છે, તો જો રાજના હોય ને હા, તો જવાનું કીધું બરોબર। અને ગમે એ વાત પ્રધાનજી એટલા બધા આમ નીકળો ઘડીક માં તો ધમ સકડીને ધાણા જીરું બોલાવી દીધું। તમને કીધું નતું? તમને કેમ થમો છો? ધમો સડી જાય ને આગળ રેડે રેડો મને વાતરી નાખે।
હાલો આમ જે રસ્તે આવ્યા નાથી જ નીકળો. સા કરતા કેટલી ગરમ હે ભાઈ? કેટલી ગરમ હોય જ ને. મેં તમને કીધું નતું અમારા બાપુનો મગજ બહુ ગરમ છે એમ. પણ પ્રધાનજી, હો પ્રધાનજી, મેં કાંઈ નથી કીધું. મેં ખાલી પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢનું નામ લીધું. તો પોકરણગઢના રાજાને ને અમારા રાજાને 20 વર્ષથી વેરાયેલું આવે એ વાત આ રજવાડામાં કરાય હે? તમારે વેર તો 20 વર્ષથી હાલે ને, તો તો અત્યારે એટલા બધા ગરમ કેમ થયા? ગરમ જ હોય ને. કારણ એ તમને કહું તો આગળ તમે બીજા રજવાડામાં જઈને કહો. કહો તો ખરા. બીજે ક્યાંય નહીં કહો ને. નો જ કહું ને. હાવ પાકો. પાકું જ હોય ને, રાજગોર છે. તો આ વાત આપણા બેના હાથમાં જ રહેવી જોઈએ. કાંઈ વાંધો નહીં, કહો. ઈ છે ને હમણાં 2 જણા બાય ગયા એટલે ઈ પછી ક્યાં રીંગ ઉતારે અહીં ડેડી